છે જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપલોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. ઈસવીસન 2024 સાન્તાક્લોઝની વાત થઈ છે. સાન્તાક્લોઝ આવે કે ના આવે પણ અમે બધા જ, એટલે કે હું, મારા એન્કર અશોકભાઈ, મારા શ્રેષ્ઠ કેમેરામેન મિત્ર શૈલેષભાઈ, લાઇટમેન પ્રવીણ કાકા, બધા તમારી જોડે એકદમ ક્લોઝ છીએ. અને આનાથી મોટો કોઈ અહેસાસ હોઈ જ ના શકે કે શાંતાને ક્લોઝ આવવો તો આવે, પણ તમે મારા ક્લોઝ છો એટલે મજા પડી જશે આપણને 2024માં, બરોબર ને? તો ઈસવીસન 2024, હવે આ ઈસવીસન 2024માં આ ઈસુનું વર્ષ, એમાં તમારા માટે સાન્તાક્લોઝ શું લાવી છે એના કરતાં અમે શું લાવ્યા છીએ એ મહત્વનું છે. અને અમે શું લાવ્યા છીએ, સારું કે ખરાબ, શુભ કે અશુભ, તમને હેપી કરનારું કે દુઃખી કરનારું, એ બધી જ વાતો આજે આ શોની અંદર આપણા એન્કર અશોકભાઈ જણાવશે કે પંકજભાઈ હવે આ ચર્ચાને આગળ વધારો અને આપણા દર્શકોની ક્લોઝ જાઓ. બિલકુલ બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી. અને જેમ તમે વાત કરી કે ઈસવીસન 2024ની તો આપણે વાત કરી છે ને એમાં ઘણી બધી રાશિઓની બી વાત કરી, આગળના કેટલાક દેશના મુદ્દાઓની બી વાત કરી છે અને ખૂબ જ સારી એક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગત 2-4 એપિસોડમાં આપણે જે વાત કરી હતી રાશિફળને લઈને, કે દરેક રાશિનું આપણે એક 2024નું ભવિષ્યની વાત કરી હતી. તો મને એવું લાગે છે કે આપણે મેષ રાશિથી લઈને મકર રાશિ સુધીના જાતકોની વાત કરી હતી. તો ઘણી બધી ચર્ચા છે, પણ 2 રાશિ બાકી છે એની પહેલા વાત કરી લઈએ આપણે કુંભ અને મીન રાશિના જાતકોની, કે જેમાં દર્શક મિત્રો તમામ એંગલે આપણે ચર્ચા કરીશું. એમની કેરિયર હોય, સફળતા અસફળતા, શુભ કાર્યો છે, લગ્ન જીવન છે, આરોગ્ય છે, આ તમામ બાબતોમાં આપણે ચર્ચા કરીશું. અને એમાં પંકજભાઈ આપણે જેમ વાત કરી કે ગુરુ, રાહુ, શનિ આ ગ્રહોને લઈને જે ગોચર ભ્રમણ છે સમગ્ર 2024માં સમય અંતરે, એને લઈને આ રાશિ જાતકોમાં કેવી અસર છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો કુંભ અને મીન રાશિના જાતકોની વાત કરીશું. ડન. તો દર્શક મિત્રો, ડૉક્ટર પંકજ નાગરના સહૃદય તમને પ્રણામ. ઈસવીસન 2024 માટે શુભેચ્છાઓ, શુભકામનાઓ. આપણે ગત શો સુધી મેષથી મકર રાશિના રાશિ ભવિષ્યની વાત કરેલી. હવે આપણે ચર્ચા કરીશું બાકીની 2 રાશિની. એક છે કુંભ અને બીજી છે મીન. સો લેટ અસ મૂવ ટુ એક્વેરિયસ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે. ગ, સ, શ, ષષ્ટકોણનો શ, આટલા અક્ષરો તમારી રાશિમાં આવે. અંગ્રેજીમાં તમને એક્વેરિયસ કહેવામાં આવે છે, ગુજરાતીમાં કુંભ, અને આ 11મી
રાશિનો માલિક શનિ છે. શનિ સ્લો મૂવિંગ પ્લેનેટ છે. શને ધીરે ધીરે ચાલનારો, પણ તમને તમારા ડેસ્ટિનેશન અને સ્ટેશન પર લઈ જનારો આ ગ્રહ છે. અતિ ન્યાયપ્રિય, કષ્ટ આપીને પણ કંઈક શીખવાડનારો, કસોટી કરીને પરીક્ષામાં પાસ કરાવનારો. અને ભલે લોકો કહેતા હોય કે શનિથી ડરજો, તો હું તમને કહું છું કે શનિ એક એટલો અદ્ભુત ગ્રહ છે, એના સુંદર વલયો એવા બીજા કોઈ ગ્રહના નથી. અને એટલો ન્યાયપ્રિય પ્રામાણિક ગ્રહ છે કે ખરેખર તમારું હંમેશા શુભ જ કરે. કુંભ રાશિ. કુંભ રાશિનું રાશિફળ ઈસવીસન 2024 ત્રણ મુખ્ય ગ્રહોની ગોઠવણી સાથે વિચારીએ તો સૌપ્રથમ કુંભ રાશિના જાતકો, તમારી 11મી રાશિ એને લગ્ન સ્થાને મૂકતા અત્યારે હાલ, એટલે કે ઈસવીસન 2024ની શરૂઆતમાં ગુરુ મેષ રાશિમાં, એટલે કે તમારાથી ત્રીજે ચાલી રહ્યો છે. હવે આ ત્રીજે ચાલતો ગુરુ મેષ રાશિના જાતકો તમારા માટે સારું છે, કારણ કે સીધો ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. 1 મે 2024થી આ ગુરુ વૃષભ રાશિમાં આવશે, એટલે ચતુર્થ સ્થાનમાં જશે. હવે ગુરુ ત્રીજે હોય એટલે અશોકભાઈ ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરે, ભાઈ બાજુના સ્થાનમાં હોય એટલે ગુરુનું ફળ તમારા માટે શ્રેષ્ઠ છે. નાની મુસાફરીઓ, ભાઈ બાંડુથી રાહત, પડોશીઓથી લાભ, પરાક્રમથી લાભ. ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરે છે. લાંબી દરિયાઈ મુસાફરીઓ, ધર્મયાત્રા, ધાર્મિક કામ, અને મેઇન તો આ તમારું કપાળ, નસીબ, કારણ કે ભાગ્યસ્થાન છે. એના પર ગુરુની દ્રષ્ટિ તમને કોઈ નવો રસ્તો 1 મે પહેલા બતાવશે. 1 મે 2024થી આ જ ગુરુ તમારા તૃતીય સ્થાનમાંથી ચતુર્થ સ્થાનની અંદર પ્રવેશ કરશે. તમારી રાશિથી આ ગુરુ કેન્દ્રમાં આવશે, સુખ સ્થાનની અંદર આવશે. હવે તમે જ વિચારો, સુખમાં ગુરુનો પ્રવેશ થાય તો સુખ મોટું થાય. સુખમાં ગુરુનો પ્રવેશ થાય તો નવા સંસ્કાર, સંસ્કૃતિ અને કર્મનો અહેસાસ અને એક સંદેશ મળે. સુખ સ્થાનમાં ગુરુનો પ્રવેશ થાય તો માતાથી લાભ થાય, માતાની તંદુરસ્તી સચવાય. સુખ સ્થાનની અંદર ગુરુનો પ્રવેશ થાય તો હૃદયની બીમારીઓ ઓછી થાય, અને હોય તો એમાં રાહત થાય, નવી દવાઓ મળે. સુખ સ્થાનમાં ગુરુનો પ્રવેશ તમારે મકાન, વાહન, જમીન, પ્રોપર્ટી એમાં લાભ લાભ. એટલે સુખ સ્થાનમાં ગુરુનો પ્રવેશ કુંભ રાશિના જાતકો માટે ઈસવીસન 2024ના સમગ્ર વર્ષ દરમિયાન એક જબરજસ્ત સુખનો સંદેશ, એક જબરજસ્ત આનંદનો સંકેત અને એક જબરજસ્ત હર્ષોલ્લાસનો તહેવાર એ સમાન આ ગુરુનું ભ્રમણ ઈસવીસન 2024માં તમારા માટે 2 ભાગની અંદર પુરવાર થશે. રાહુ. હવે કુંભ રાશિના જાતકો, રાહુ સમગ્ર ઈસવીસન 2024 દરમિયાન તમારી રાશિથી મીન રાશિમાં, એટલે કે બીજા સ્થાનની અંદર રહેશે. હવે આ રાશિથી બીજા સ્થાનની અંદર ફરનારો રાહુ સમગ્ર ઈસવીસન 2024 દરમિયાન તમને ક્યારેક 2 નંબરી નાણાં માટે પ્રેરણા આપે. શેર સટ્ટાનું નાણું પણ હોઈ શકે, અગર તો અચાનક જ કોઈ ધન પ્રાપ્તિ હોઈ શકે. પણ નાણાકીય રાહત સીધા રસ્તેથી નહીં, પણ સહેજ વાંકા ચૂકા રસ્તેથી તમને મળે એવું મને લાગે છે. અલબત્ત તમે તમારી વાણી ઉપર સંયમ રાખજો, કારણ કે વાણી તમારા કુટુંબમાં બગાડ લાવી શકે છે. બીજું સ્થાન વાણીનું પણ સ્થાન છે, બીજું સ્થાન કુટુંબનું પણ સ્થાન છે, બીજું સ્થાન ધનનું પણ સ્થાન છે. રાહુ ધન ઉપાર્જન માટે તમને કેટલાક રસ્તાઓ
ગમતા કે ન ગમતા બતાવશે, તમારી આવકમાં વૃદ્ધિ કરાવશે. પણ સાથે સાથે આ જીભ ક્યાંક આડી અવળી ન વળી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો એના કારણે કૌટુંબિક સંબંધો, ધંધાકીય સંબંધો, નાણાકીય વ્યવહાર બગડી શકે એવી પૂર્ણ શક્યતાઓ છે. આ વાત થઈ રાહુની. પહેલા વાત કરી ગુરુની, હવે વાત કરીએ શનિની. તો કુંભ રાશિના દર્શક મિત્રો, તમે શનિની સાડાસાતી પનોતીના બીજા તબક્કામાં છો. તમારા ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ તમને થોડાક એકલવાયા, એકાંતવાસી, આઇસોલેટેડ, થોડા ઓછા બોલા એવા સ્વભાવની અંદર ઢસડે તો ચિંતા કરતા નહીં. ક્યારેક માનસિક તાણ આપે આ શનિ, કારણ કે ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ છે, તો નિરાશ થતા નહીં. સફળતા હાથ વેચની છે. અલબત્ત સવા વર્ષ ઈસવીસન 2024 પછી જોઈશે, પણ ગુરુની મહાનતા અને ગુરુતા અને શુભત્વ સમગ્ર વર્ષ તમને ખૂબ જ લાભ આપે છે. રાહુ પણ 60% ઉપર તમને લાભ કરે છે. એક શનિ થોડોક આગો પાછો પનોતીના કારણે થઈ રહ્યો છે. તમારા ચંદ્ર ઉપરથી એનું મુવમેન્ટ છે એટલે ક્યાંક તકલીફો કરી રહ્યો છે, પરંતુ એને પહોંચી વળાશે. ઉપાયો અંતમાં બતાવીશું, ચિંતા કરવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ તમારું ભવિષ્ય 72 થી 75% ઈસવીસન 2024માં નક્કી ગણાય. એટલે બહુ માનસિક તાણ રાખી અને જીવવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એકંદરે કુંભ રાશિનું રાશિ ભવિષ્ય ઈસવીસન 2024માં મારી દ્રષ્ટિએ સારું કહી શકાય. હવે અશોકભાઈ, રાશિ ચક્રની 12મી રાશિ, અંતિમ રાશિ, સત્યનારાયણ દેવ કી જય. મીન રાશિ. આપણી ઈસવીસન 2024ની કથાનો અંતિમ અધ્યાય સુખની ઘંટડી સાથે વગાડવાની ઈચ્છા સાથે. તો મીન રાશિ દ, ચ, જભલાનો જ, થ, થડનો એટલા મૂળાક્ષરો તમારી રાશિમાં આવે. રાશિ ચક્રની આ 12મી રાશિ છે. પાઇસીસ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ગુરુ એનો માલિક છે. સૌપ્રથમ ગુરુની કૃપા દ્રષ્ટિનો વિચાર મીન રાશિના જાતકો તમારા માટે કરીએ. મીન રાશિના જાતકો 1 મે 2024 સુધી તમારી રાશિથી ગુરુ ધન સ્થાનની અંદર ભ્રમણ કરી રહ્યો છે. અશોકભાઈ, ઇટ્સ અ ગુડ ન્યૂઝ. ધનમાં વૃદ્ધિ, વાણીમાં શુદ્ધિ, કુટુંબમાં સંપ અને સુલેહ, આ એનો મુખ્ય અણસાર અને સાર. ગુરુ નામના ગ્રહનો ગોચરની અંદર ઈસવીસન 2024માં એપ્રિલના અંત સુધી આવશે. હવે આપણે આ જ ગુરુ જ્યારે 1 મે 2024ની અંદર વૃષભ રાશિમાં જશે, ત્યારે તૃતીય સ્થાનમાં, ત્રીજા સ્થાનની અંદર આ ગુરુનું ભ્રમણ તમારી રાશિથી શરૂ થશે. 2 ભાગ પડે છે ગુરુના ઈસવીસન 2024માં. એપ્રિલના અંત સુધી એ મેષ રાશિમાં છે અને 1 મે થી એ વૃષભ રાશિમાં છે. ત્રીજે આવતો ગુરુ, તમારી રાશિથી ત્રીજે આવતો ગુરુ તમારા ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. આનાથી કોઈ સારી ઘટના કહેવાય? તમે સમજી શકો છો ને કેટલી સારી ઘટના છે કે તમારી રાશિથી બીજે ગુરુ તો લાભ કરે જ છે ઈસવીસન 2024માં, અને 1 મે 2024થી આ જ ગુરુ તમારી રાશિથી ત્રીજે આવતા પણ તમને લાભ કરશે ને કરશે. ધર્મયાત્રાથી ફાયદો થશે, લાંબી દરિયાઈ મુસાફરીઓથી ફાયદો થશે, મન સ્થિર થશે, ભાઈ ભાંડુ પાડોશીઓ સાથે નાની યાત્રાઓથી લાભ, સંપ, સુલેહ મેળવાશે. ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ થતા આ ગુરુ તમને ભાગ્યશાળી બનાવશે, એમાં લેશ માત્ર શંકા નથી. રાહુની વાત કરીએ. મીન રાશિના જાતકો, તમારી રાશિ પર સમગ્ર વર્ષ ઈસવીસન 2024 તમારા ચંદ્ર ઉપર રાહુનું ભ્રમણ આખું વર્ષ રહેશે. ક્યાંક કન્ફ્યુઝન, મનોવ્યથા, માનસિક તાણ હશે, નિર્ણયોની અશક્તિ, ખોટા નિર્ણયો,
ઓછી ઊંઘ, અનિદ્રા, અપચો. અને ક્યારેક તમે વિમ્ઝિકલ થઈ ગયા હો, નાની નાની વસ્તુઓમાં ભૂલી જતા હો વસ્તુઓ, સ્મૃતિ ભંગ થતો હોય, એવો અહેસાસ અને અણસાર, સંકેત અને સંદેશ આ મીનના રાહુનો, કે જે તમારી કુંડળીના ચંદ્ર ઉપરથી, તમારી રાશિ ઉપરથી ભ્રમણ કરી રહે છે, એનો એક અણસાર તમને એવું આવશે. સ્વાસ્થ્ય ક્યાંક તમારા ખોટા વિચારોના કારણે બગડી શકે તો ચિંતા કરતા નહીં. આ એક રાહુની વાત છે. આપણે ગુરુની વાત કરી, આપણે રાહુની વાત કરી, હવે શનિની વાત કરીએ. શનિ અહીં થોડોક ડેન્જરસ ખરો તમારા માટે, બિકોઝ અશોકભાઈ 7.5 પ્રથમ તબક્કો મીન રાશિના જાતકોને જાન્યુઆરી 2023 થી શરૂ થઈ ગયો છે. એમાં એ વ્યય સ્થાનની અંદર શનિ, એટલે થોડુંક અઘરું પડે. ખોટો વ્યય કરાવે, દંડ કરાવે અને તકલીફો ઊભી કરે. કોઈ રાજકીય અપરાધ કરાવે, જીએસટી, ઇન્કમટેક્સ, ઈડી, એવા કોઈ સમન્સ આવે, અવ્યવસ્થાઓ ગોઠવાય અને ક્યારેક નાનો સરખો અકસ્માત, પત્ની સાથે ક્યારેક વાદ વિવાદ, પતિ હોય તો પત્ની સાથે, પત્ની હોય તો પતિ સાથે, એવો વાદ વિવાદ પણ થઈ શકે. સો બી કેરફુલ. મીન રાશિના જાતકો, ઈસવીસન 2024 તમારા માટે શનિના કારણે મોટાભાગે અશુભ સંકેત આપે છે, ગુરુના કારણે શુભ સંકેત આપે છે, અને રાહુ નરોવા કુંજરોવા તટસ્થ ન્યુટ્રલ રહે છે. તમારું જે રાશિ ભવિષ્ય ઈસવીસન 2024નું છે એ તમને સાવધાન કરનારું વધારે છે. બહુ ચેતીને ચાલજો, આપણે ઉતાવળ કરવી નથી. તન મન ધનથી ચેતતા રહેજો, સાવધ રહેજો. તમારું રાશિફળ લગભગ 100માંથી 40% આજુબાજુ કહેવાય, પાસિંગ માર્ક કહેવાય છે કે, પણ એને કહેવાય ને અઘરું પેપર કહેવાય. એટલે તમારે પૂર્ણપણે એનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આ મેં જે વાત કરી એ મીન રાશિના જાતકો માટે કરી છે. આજના શોમાં આપણે કુંભ રાશિની પણ ચર્ચા કરી, મીન રાશિની પણ ચર્ચા કરી, અને ટોટલ જોવા જઈએ તો ઈસવીસન 2024ના સંદર્ભમાં અશોકભાઈ આપણે 12 રાશિની રાજકારણ, વાતાવરણ, બિલકુલ બિલકુલ, મોંઘવારી, શેરબજાર, સોનું, ચાંદી, ઘણા બધા ફેક્ટર્સની આપણે ચર્ચા કરી છે. અને આપણે આશા રાખીએ કે આપણા દર્શક મિત્રો આપણાથી ઘણા ખુશ હશે. મારી શુભકામનાઓ દરેકે દરેક રાશિના જાતકો માટે. નમસ્તે. અને અશોકભાઈ આગળ હુકમ કરીએ મુજબ આવે ઉપાયો માટે કંઈક આગળ વધીએ. મગજભાઈ, આપનો વિશેષ આભાર. દર્શક મિત્રો તરફથી હું આપનો આભાર માનીશ કે જે સમગ્ર આખા વર્ષનું એક પ્રિડિક્શન હતું, અને 2024 એ બહુ ક્રુશિયલ હતું, અને દરેક મુદ્દે આપણે ચર્ચા કરી છે. ત્યારે રાશિ ભવિષ્યમાં જે છેલ્લે 12 રાશિમાં આપણે ચર્ચા કરી છે, એમાં આપણે જે રાશિ જાતકો માટે થોડીક પ્રતિકૂળ બાબત છે, અથવા તો જે ગુરુ શનિ રાહુની આપણે જે ચર્ચા કરી છે આખા વર્ષમાં, જે સમય અંતરે જે ગોચર પ્રમાણમાં, એમાં ક્યાંય સાવધાની અથવા તો પ્રતિકૂળ બાબતો જે રાશિઓને છે, જે રાશિ જાતકોને, તો એ લોકોને થોડીક રાહત અથવા તો એમાંથી બચી શકે, છુટકારો મળી શકે. તો એના કોઈ ઉપાયોની વાત કરીએ આપણે, કે એવી રાશિઓ પહેલા તો કઈ છે અને એના ઉપાયોની વાત કરીએ. તો પહેલી વસ્તુ તો એક મેષ રાશિમાં રાહુ 12મે જાય, બરોબર છે. રાહુની તકલીફ છે એ લોકોને, મેષ રાશિ વાળાને 12મો રાહુ છે એટલા માટે. એમ સિંહ રાશિ વાળાને 8મો રાહુ છે, એમને પણ રાહુની તકલીફ છે, બરોબર છે. પછી આવે છે ધન રાશિના જાતકો, બરાબર, કારણ કે એમને ચતુર્થ સ્થાનમાં રાહુ આવે. એટલે આ શું કે આ જે 3 રાશિ છે એને રાહુનું બંધન મોટું છે. જ્યારે રાહુ 4, 8 12 આવે અશોકભાઈ, ત્યારે રાહુનું બંધન ગણાય. આ રાશિના જાતકો માટે હું ચોક્કસપણે કહીશ કે રાહુ માટે એક ઉપાય બતાવું છું તમને, કે દર બુધવારે 21 જવના દાણા આખા લઈ અને એને તમારે હથેળીમાં મસળી નાખવાના. મસળી 21 દાણા 21 વખત મસળવાના, અને 21 વખત મસળતી વખતે ઓમ ઐમ રીમ શ્રીમ રાહવે નમઃ, આ આપણે સ્ક્રીન ઉપર મંત્ર લખીશું, મુકાવડાવીએ. બિલકુલ બિલકુલ. આ મંત્ર પણ 21 વાર બોલવાનો. પછી એને તમારા
વોશરૂમના કમોડમાં ટોયલેટમાં જઈ અને નાખી અને ફ્લશ કરી નાખવાનું. રાહુની સમસ્યાની અંદર કાળો રંગ બહુ જ મોટી અસર કરે છે. રાહુ એ પડછાયો છે, એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે ખિસ્સાની અંદર લાકડાનો કોલસો આવે ને એને પ્લાસ્ટિક જીપલોક બેગમાં મૂકી અને બહાર નીકળવું, તો રાહુની અસરો ઓછી થઈ જશે. હવે વાત આવે છે જે જાતકોને પનોતી છે, મકર રાશિ છે, કુંભ રાશિ છે, મીન રાશિ છે, તો શનિની પનોતીની અંદર એક ઉપાય તમને બતાવું છું. દર શનિવારે હનુમાનજીના મસ્તક ઉપર લાલ દોરામાં 21 લવિંગની માળા પહેરાવી જરૂરી છે. 21 આંકડાના ફૂલ લેવાના, ખોલવાના, એમાં સિંદૂર ભરવાના અને હનુમાનજીના ચરણમાં મૂકી દેવાના. આ બીજો પ્રયોગ છે. ત્રીજો પ્રયોગ છે શનિની પનોતીમાંથી મુક્ત થવા માટે હંમેશા એક જીપલોક બેગની અંદર એક ફટકડીનો ટુકડો, એક કોલસાનો ટુકડો, એક મીઠાનો ટુકડો, થોડા કંકુ, ચોખા, એક ગોમતી ચક્ર અને સાથે હળદરનો ટુકડો. આ ઉપરાંત એક જૂની ખીલી, વાગેની એવી મુઠ્ઠી લેવાની, કાં તો જૂનો લોખંડનો ટુકડો પણ નાનો, બોલ્ટ હોય ને નટ બોલ્ટ એમાંથી લઈ શકાય, એ થેલીમાં મૂકવાની એટલે શનિની પનોતીની અસર ઓછી થશે. જે લોકોનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે છે, 15મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર વચ્ચે છે, એવા જાતકોને પણ શનિનું નડતર છે. કારણ કે સૂર્ય ગોચરના શનિ દ્વારા દૂષિત થાય છે, તેથી ખાસ ધ્યાન રાખવાનું છે. આપ સૌ લોકોએ પણ તન મનથી સાવધ રહેવાનું છે. અને ઉપરના બંને ઉપાયોમાંથી જે શનિના ઉપાય બતાવ્યા ને એ આ તારીખ જે જણાવી, એ જાતકોએ પણ આ જ ઉપાય જે શનિના બતાવ્યા છે એ તમારે કરવાના છે. નાકના ખર્ચામાં પડશો નહીં, હિંમત તમારી ઓછી કરશો નહીં, આત્મવિશ્વાસને ડગાવશો નહીં. જ્યોતિષશાસ્ત્ર એ બુઝાતા દીવાની અંદર ઘી પૂરવાનું અને કપૂર નાખવાનું આ એક શાસ્ત્ર છે, જેથી કરીને દીવો વધારે પ્રજ્વલિત થાય અને લાંબો એનો પ્રકાશ ચાલે, એનું આયુષ્ય દીપનું વધે, એ જ અમારો એક પ્રયત્ન હોય છે. મારી શુભકામનાઓ, શુભેચ્છાઓ તમારી સાથે છે. ઈસવીસન 2024 માટે ન ગણ્ય મુબારકબાદી, શુભકામનાઓ, આશીર્વાદ અને પ્રણામ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે દર્શક મિત્રો માટે જે ખૂબ જ મહત્વની બાબત હતી અને અગત્યની, અને ખૂબ જ લોકો રાહ જોઈને બેઠા હતા કે ઈસવીસન 2024માં રાશિ જાતકોનું જે પ્રિડિક્શન હતું એને લઈને તમે ખૂબ સુંદર ચર્ચા કરી છે. આઈ થિંક જનરલ પ્રિડિક્શન આપણે કર્યું, પણ એ ઉપરાંત જે રાશિ જાતકોને કોઈ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એવા પ્રોબ્લેમ છે અથવા તો કોઈ એવા સમસ્યા છે અથવા તો કોઈની પ્રતિક્રિયા છે, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપના રાશિ અનુસાર આપના કોઈ સવાલો હોય તો મોકલી શકો છો. આપણે પંકજભાઈ સાથે એના સમાધાન કરીશું. પંકજભાઈ, આગળ કોઈ મુદ્દો નહીં લઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છીએ અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું. દર્શક મિત્રો, ફરી મળીશું 2024ની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.